પ્રભુ મારું પહેલું વરદાન શું? મારી જ્ઞાતિમાં કોઈ દુખી ન રહેવું જોઈએ. સાહેબ, જે નાત જે સમાજે એને દુખી કરવામાં કાંઈ બાકી નથી રાખ્યું. પહેલું વરદાન એના માટે પ્રભુ બસ. બીજું વરદાન નરસિંહ મહેતાએ માંગ્યું ભગવાનને કે ભગવાન ક્યારેક જરૂર પડે ને અને બોલાવું ને તો આવીને મારું કામ કરી જાય. સાહેબ, આ એક વરદાનના બદલામાં નરસિંહ મહેતાના 52 કામ ભગવાને કરેલા. અને સાહેબ ત્રીજું વરદાન જ્યાં નરસિંહ મહેતાએ માંગ્યું ને સાહેબ, ત્યાં તો ભગવાન જેવા ભગવાન પણ સ્તબ્ધ થઈ ગયા. એ નરસિંહયા, આ શું બોલે છે તું? નરસિંહ મહેતાનું ત્રીજું વરદાન શું? ત્રીજા વરદાનમાં નરસિંહ મહેતાએ ભગવાનની પાસે એટલી જ માંગણી કરેલી, હે ભગવાન, મારી હયાતીમાં મારો આખો વંશ સમાપ્ત થઈ જવો જોઈએ. ભગવાન કે શું બોલે છે નરસિંહયા? લોકો વંશ વધે એવું માંગે, તું વંશ સમાપ્ત થઈ જાય એવી વાત કરે છે? કે હા પ્રભુ, એનું પણ કારણ છે. વંશ સમાપ્ત થાય એમાં પણ કારણ. કયું કારણ? નરસિંહ મહેતાએ કીધું ભગવાનને કે ભગવાન, જ્યાં સુધી હું જીવું છું ને તો હે હરિ, તારા નામમાં દાગ નહીં લાગવા દઉં, કલંક નહીં લાગવા દઉં. પણ મારા ગયા પછી મારી બીજી પેઢીએ, ત્રીજી પેઢીએ જો વર્ણ સકર પ્રજા ઉત્પન્ન થઈ અને તારું નામ ડૂબાવ્યું તો તારા નામને દાગ લાગે, અને તારા નામને દાગ લાગે ને એના કરતા મારી હાજરીમાં જ મારો આખો જ વંશ સમાપ્ત થઈ જવો જોઈએ. સાહેબ,